બોડેલી નગરપાલિકામાં સર્વપ્રથમ નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે અમે વોર્ડ નંબર 3માંથી હું જવનિકાબેન કનુભાઈ રાઠવા તથા યુનુસભાઈ મોહમ્મદજી ખત્રી અમે કોંગ્રેસ પાર્ટી તરીકે ઉમેદવારી નોંધાવી છે। બોડેલીમાં પહેલીવાર નગરપાલિકાની ચૂંટણી પહેલીવાર યોજાવા જઈ રહી છે ત્યારે અલગ અલગ પક્ષના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં આવી ગયા છે। બોડેલીના 3 નંબરના વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર જવનિકા રાઠવા અને યુનુસભાઈ ખત્રી તેમના સમર્થકો સાથે વોર્ડ નંબર 3ના અલગ અલગ વિસ્તારોમાં મતદારોને મળી રહ્યા છે। મતદારોના સારા પ્રતિસાદને લઈ તેમની જીતની આશા બંધાઈ છે। લોકો ફૂલહારથી તેમનું સ્વાગત કરી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવારો મતદારોને જણાવી રહ્યા છે કે તેમને પડતી હાલાકી અને સમસ્યાના નિવારણ માટે તે સદા તત્પર રહેશે। તો આજે અમે કુબેરનગર, બાપુનગર બધી જગ્યાએ ડોર ટુ ડોર સંપર્ક માટે નીકળ્યા છે અને લોકોનો એટલો બધો ખૂબ સરસ ઉત્સાહ અને અમને જે આવકાર્યા છે એ બદલ હું અહીંની જે જનતા છે એમનો આભાર માનું છું અને તમારા દ્વારા સંદેશ પહોંચાડવા માંગુ છું કે લોકશાહીનું જે આ પર્વ છે એમાં તમે અમને મત આપો, જંગી બહુમતી જીતાડો અને ત્યારબાદ અમે તમારા જે પણ પ્રશ્નો છે કે તમારા જે કંઈ રજૂઆતો છે તે અમે આગળ જઈને રજૂ કરીશું અને એને ઉકેલવાનો પ્રયત્ન કરીશું। છેલ્લે એ જ આશા રાખું છું કે તમામ મતદાર ભાઈઓ જંગી બહુમતીથી મતદાન કરે અને અમને બંનેને જંગી બહુમતીથી જીતાડે એ જ આશા રાખું છું। જય હિન્દ, જય ભારત।